નેવ શબ્દ ઝડપ રેડી સ્ટાર્ટ. ફકરો. વાદીએ પ્રસ્તુત દાવો લાવી દાવાવાળી મિલકત જમાલપુર વોર્ડ નંબર 2ના સિટી સર્વે નંબર 452માં આવેલ દુકાન નંબર 272 ગ્રાઉન્ડ ફ્લોરવાળી મિલકત વાદીની સ્વપાર્જિત મિલકત છે અને સને 2007માં આ મિલકતની ખરીદી કરી ત્યારથી જ તેઓ આ મિલકતમાં ધંધો કરતા આવેલ છે. પ્રતિવાદીએ વાદીના પુત્ર વિરુદ્ધ દીવાની મુકદ્દમા નંબર 1064/4થી દાખલ કરી એકતરફી હુકમનામું મેળવેલ છે. તે હુકમનામાને આધારે પ્રતિવાદીએ દીવાની દરખાસ્ત નંબર 426/4થી દાખલ કરેલ છે. તે દરખાસ્તના કામે પ્રતિવાદીએ વાદીની મિલકતનો જપ્ત કરવાની કાર્યવાહી કરેલ હોય વાદીને હાલનો દાવો લાવવાની ફરજ પડેલ છે તેમ જણાવી દાવાવાળી મિલકત વાદીની માલિકીની મિલકત અને તેમાં આવેલા તમામ ફર્નિચર માલસામાન વગેરે પ્રતિવાદી કે તેમના એજન્ટ કોઈપણ પ્રકારે જપ્તીમાં લે કે લેવડાવે નહીં તેવી જાહેરાત તથા મનાઈ હુકમની દાદ માંગતો દાવો લાવેલ છે. ફકરો. પ્રતિવાદીએ હાજર રહી આંક 31-32થી CPC ઓર્ડર 7 રૂલ 11 અન્વયે પ્રસ્તુત અરજી આપી વાદીનો દાવો સસ્પેન્શન અને મટીરીયલ ફેક્ટ્સના ગ્રાઉન્ડ ઉપર રદ કરવા તથા વાદીના પુત્ર કુંદનકુમારની લેણી રકમ ચૂકવવી ન પડે તે માટે ખોટી રીતે દાવો લાવેલ છે તેવી હકીકત જણાવી દાવા અરજી રદ કરવા રજૂઆત કરેલ છે. ફકરો. પ્રતિવાદી તરફે તેમના વિદ્વાન વકીલ શ્રી રાણાને સાંભળ્યા. તેઓએ મુખ્યત્વે અરજી મુજબ રજૂઆત કરેલ છે અને વાદીએ જે કોઈ તકરાર લાવી હોય તે દીવાની દરખાસ્ત નંબર 326/2004માં હાજર થઈ લેવી જોઈએ અને તે માટે CPC કલમ 47 મુજબ અલગથી રજૂઆત કરેલ નથી જેથી દાવો રદ કરવા રજૂઆત કરેલ છે. ફકરો. પ્રતિવાદી તરફેની રજૂઆત તથા અરજી ધ્યાને લઈ પ્રતિવાદીની પ્રસ્તુત અરજીમાં એવી કોઈ જ વિગત જણાવેલ નથી કે જે વિગતો જોતા વાદીના દાવાને CPC ઓર્ડર 7 રૂલ 11 અન્વયેનો બાધ નડતો હોય. વધુમાં દીવાની દરખાસ્ત નંબર 326/2004 હાલના વાદી વિરુદ્ધ દાખલ કરવામાં આવી હોય તેવું ખુદ પ્રતિવાદીનું કહેવું નથી. આ સંજોગોમાં પ્રસ્તુત ચેમ્બર સમન્સ અત્રે અદાલતે કોઈ ગુણદોષ જણાતું ન હોય ચેમ્બર સમન્સ કરવા માટે ન્યાયોચિત જણાતું ન હોય ન્યાયના હિતમાં અરજી નામંજૂર કરવામાં આવે છે. ફકરો. આ કામના પ્રતિવાદી દ્વારા આંક 20થી અરજી રજૂ કરેલ હતી. તે અરજી અગાઉ અદાલત દ્વારા તારીખ 19/10/2016ના રોજ કરવામાં આવેલ હુકમ સેટિસ્ફાઈડ કરી આંક 20થી અરજી ગુણદોષ ઉપર નિકાલ કરવા દીવાની કાર્યરીતિ સંહિતાના કલમ 151 અન્વયે હાલની અરજી કરેલ છે. ફકરો. આજ રોજ આ કામના પ્રતિવાદી કે પ્રતિવાદી પક્ષે કોઈ હાજર નથી. કોઈ કારણ પ્રતિવાદી પક્ષે રજૂ કરેલ નથી. પ્રતિવાદીની ગેરહાજરીના કારણે આ કામ બિનજરૂરી વિલંબમાં પડેલ છે.